નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌને સિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું મિત્રો. તો ગુજરાત સરકારે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને પેન્શનો માટે કરી આ બે મોટી જાહેરાત. પેન્શનો છો તો તમારા માટે આ વિડીયો ખાસ જોઈ લો મિત્રો. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો અગત્ય બની રહેશે મિત્રો. તો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું મિત્રો. તો વાત કરી લે જુલાઈ 2025માં ડીએ વધારો. સરકારે વધતી મોંઘવારીને આર્થિક રાહત આપવા માટે વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે. તો હવે કેન્દ્રીય કર્મચારીઓના માટે એક સારા સમાચાર આવે છે. અપડેટ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના દિવાળી પહેલાં ડીએ વધારાની ભેટ નહીં મળે. માહિતી અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3-4% વધારો થઈ શકે છે. તો ચાલો આ વિશે સમાચાર સંપૂર્ણ જાણીએ. તો મિત્રો, સમાચાર જોતા પહેલાં તમે ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ એટલે કે મિત્રો નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો આ વખતના મોંઘવારી ભથ્થાની ખાસિયત એ છે કે આ 7મું પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં છેલ્લો વધારો હોઈ શકે છે. કારણ કે સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. ડીએ વધારાની જાહેરાત ક્યારે થશે? તો સરકાર જુલાઈમાં દિવાળીની આસપાસ ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે અને આ વખતે દિવાળી 20 ઓક્ટોબરે છે. તો આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરના પગારમાં બાકી રકમ ઉમેરીને સરકાર કર્મચારીઓને પેન્શનને દિવાળી ભેટ આપી શકે છે. તો મિત્રો, મળતી માહિતી મુજબ તમે જાણો છો વર્ષમાં 2 વાર ડીએ વધે છે. એક ડીએ જાન્યુઆરીમાં વધે છે. તેની અમલ મિત્રો તેની અમલગરી ક્યારે કરવામાં આવે છે? તો માર્ચ ને એપ્રિલમાં. આમાં જુલાઈમાં મિત્રો ડીએ વધશે. તેની અનુસંધાને આપણે લાગી રહી છે કે દિવાળીની આસપાસ દિવાળીના તહેવાર એટલે કે 20 ઓક્ટોબરમાં ડીએ વધારો થવાની સંભાવના આપણને જોવા મળી રહી છે મિત્રો. તો સૂત્રો જણાવ્યા અનુસાર ડીએમાં 3%થી વધીને 4% થઈ શકે છે. સરકારે 3-4%ના વધારાની મંજૂરી આપી છે. ડીએ 58%થી 59% સુધી પહોંચી શકે છે મિત્રો. તો મિત્રો, તમે જાણો છો કે જાન્યુઆરીમાં 2% મોંઘવારી ભથ્થું વધ્યું એટલે 55% થયું હતું. હવે જુલાઈમાં મિત્રો 3-4% મોંઘવારી ભથ્થું વધશે એટલે અંદાજિત મિત્રો નિષ્ણાતોના મત મુજબ 58થી 59 એટલે 3-4% મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે મિત્રો. ડીએ કેટલું વધી શકે છે? તો હાલમાં કેન્દ્રીય કર્મચારીમાં ડીએ 55% છે. જો ડીએ 3% વધે તો 18,000 રૂપિયાના મૂળ પગાર ધરાવતા એન્ટ્રી લેવલ કર્મચારીની માસિક આવકમાં લગભગ 540 રૂપિયાનો વધારો થશે. તેવી જ રીતે 9,000 રૂપિયાના મૂળ પેન્શનમાં ધરાવતા પેન્શનોને 270 રૂપિયાનો લાભ મળશે. જો કે હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર રહેશે કે ડીએમાં કેટલો વધારો કરવામાં આવે છે. તો કેબિનેટ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે મિત્રો. ડીએ કેવી રીતે નક્કી થાય છે? તો મોંઘવારી ભથ્થામાં ગણતરી ઔદ્યોગિક કામદારોના ગ્રાહક ભાગ સૂચકાંક પર આધારિત છે. શ્રમ બ્યુરો દર મહિને આ ડેટા પ્રકાશિત કરે છે. સરકાર છેલ્લા 12 મહિનાના સરેરાશના ઉપયોગ કરીને 7મું પગાર પંચ ફોર્મ્યુલા હેઠળ ડીએ નક્કી કરે છે. ડીએ વધારાની જાહેરાત ક્યારે થાય છે? સરકાર વર્ષમાં 2 વાર ડીએ વધારે છે. ડીએ પહેલી વાર જાન્યુઆરીમાં, બીજી વાર જુલાઈમાં કરવામાં આવે છે. તેનો નવો દર 1 જુલાઈથી લાગુ થશે મિત્રો. પરંતુ સામાન્ય રીતે જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરના કરવામાં આવે છે અને કર્મચારીના જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર બાકી રકમ મળે છે. સરકારે કર્મચારીઓને આશા રાખી રહ્યા છે કે સરકાર તહેવારની મોસમ પહેલાં સપ્ટેમ્બરમાં ડીએ વધારે જાહેરાત કરી શકે છે મિત્રો. તો આ આજની મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.